જય જવાન, જય કિસાન, જય મુરલીધર. આજે તારીખ 14, 7મો મહિનો અને 2025. હવે મિત્રો આપણે આગળ હવામાન અને વરસાદની માહિતી આપીએ એ પહેલાં આપણે આપણા કંચથી ભરતભાઈ આહિર જે પણ એક યુટ્યુબની દુનિયામાં વરસાદ વિશે તમને ક્યાંક ને ક્યાંક માહિતી આપતા હશે ને આગાહી પણ આપતા હશે. એ કાલે આપણી વાડીએ આવ્યા હતા અને એમને પણ કંઠથી આપણા વિડીયો જોતા હશે તો એમને પણ એવું થયું કે ભાઈ હજી આપણા જે પૂર્વજો શીખાડી ગયા અને જે જૂની પરંપરા રીતે જે દેશી કસકાત્રા આધારિત આગાહી આપે છે કિશોરભાઈ આહિર, તો એમનું કહેવાનું એવું હતું કે મને ખરેખર દિલથી એવું લાગ્યું કે આવો કોઈ ખેડૂત અને ખેતી કરતો હોય અને આ રીતે કસકાત્રા જોઈ અને આવું સચોટ રિઝલ્ટ મેળવી શકતો હોય તો મારે ખરેખર એમની પાસે મળવા જવું જોઈએ અને એમનો ઉત્સાહ વધારવા પ્રયત્ન કરવો જોઈએ. તો એવું મોટું મન રાખી અને ભરતભાઈ આહિર આપણી વાડીએ આવ્યા હતા, ખાસ ટાઈમ કાઢી, અને હું એમને દિલથી આભાર વ્યક્ત કરું છું. કારણ કે મિત્રો કોઈ પણ માણસ હોય એ કોઈ પણ માણસને મનોબળ વધારે અને સપોર્ટ ક્યાંક ને ક્યાંક સપોર્ટ આપતો હોય તો એ માણસને મનોબળ વધી જતું હોય. અને મેં અગાઉથી કીધું એમ કે આપણા ચેનલની અંદર કોઈથી કોઈ આગાહીકારોનો આપણે વિરોધ કર્યો નથી. બધા આગાહીકારો સારા જ હોય, ક્યાંક ને ક્યાંક એની રીતે અભ્યાસ કરતા હોય, એના અભ્યાસ મુજબ ન જોવા મળતું હોય અને આપણો જે અભ્યાસ કર્યો હોય, દાખલા તરીકે આપણે દેશી કસકાત્રા જોઈએ એટલે આપણે દેશી કસકાત્રાનો અભ્યાસ કર્યો હોય, એમાં પછી આપણે દેશી વિજ્ઞાન કહી કે દેશી એનાલિસ કહી, આપણા મુજબ વરસાદ દેખાય છે, આ સત્ય છે. તો આપણે આમાં નથી જીત કરવાની, નથી અહંકાર કરવાનો. આપણે બધા ક્યાંક ને ક્યાંક તો સામાન્ય મનુષ્ય કહેવાય, આપણાથી ઈશ્વર મોટો છે. પણ સત્ય વસ્તુ એ છે કે કાયમી માટે જે આપણું જૂનું અને દેશી ઇતિહાસ ગવાહ છે કે મોડલ અને ટેકનોલોજી સામે ઘણીવાર દેશી અનુમાન સાચવું પડે છે. હજી પણ આપણે ક્યાંક ને ક્યાંક દેવાજ પંડિતની આગમવાણી ઉપર સાંભળવા મળે છે અને એ મુજબ જ હાલે છે. અને ઘણીવાર આપણે એવું પણ જોયું છે કે આપણું દેશી હવામાન છે એ પણ ક્યારેક ક્યારેક 100% સાબિત થઈ જાય છે. તો મોડલ 100% સાબિત નથી થતા, આ સત્ય વાત છે. ઘણા એવા અનુભવ છે કે આપણે લાઈવ હવામાન વિશે જાણી શકીએ, એવા સંકેતો પણ મળે છે અને બને પણ છે. એટલે મિત્રો આ વાતો જાજી નથી કરવી, પણ આપણે આપણા રાઉન્ડની ચર્ચા કરીએ. આવનારા સમયની અંદર સચોટ વાતો પણ આ ચેનલની અંદર તમને જોવા મળશે અને પૂર્વજોની ઘણી બધી માહિતીઓ એ પણ મળશે. પણ અત્યારે આપણા માટે મહત્ત્વનું એ છે કે આ રાઉન્ડ છે એ સોશિયલ મીડિયાની અંદર ફેરફાર થયા રાખે છે, ચર્ચા, વાતો અને મોડલો. તો મિત્રો આમાં શું સત્ય છે અને શું સત્ય માનવું, બધા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખાસ કરી અને પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લો અને રાજકોટ સાઈડના આજુબાજુ વિસ્તાર, મોરબી સાઈડ, તો આમાં હજી એમને ક્યાંક અસમજ છે કે ભાઈ આગાહી તો છે પણ આપણે નથી આવતો. તો મિત્રો મેં પહેલાં પણ કીધું હતું કે 12થી રાઉન્ડ ચાલુ થાય તો 18 તારીખ સુધી રહેશે, એમાં એક દિનો વધારો થાય તો 19 તારીખ લેવાય. પણ મિત્રો સત્ય આ છે કે આપણે 12 તારીખથી ચાલુ કીધું તો 13 તારીખે મોરું કીધું હતું. આપણા વિડીયોની અંદર માહિતી છે કે 13 તારીખે મોરું રહેશે, 14થી પાછો વધારો થશે, 15 તારીખ સુધી છૂટો છવાયો રહેશે. તો એ મુજબ જ રહેશે. પણ 16 તારીખ રાતેથી ચાલુ થશે જે નવો રાઉન્ડ કે તો નવો, અને આમાં તો આપણે આખો રાઉન્ડ તમને માહિતી આપી.
16 તારીખથી રાત્રેથી ચાલુ થશે, એ 18 તારીખ અથવા 19 તારીખ, એમાં કોઈ પશ્ચિમ સૌરાષ્ટ્ર, પોરબંદર લઈ, જામનગર લઈ કે દ્વારકા લઈ કે મોરબીના આજુબાજુ વિસ્તાર, પછી જામનગરના, એમાં તમામ તાલુકા આવી જાય મિત્રો. ખંભાળિયા તાલુકો, લાલપુર તાલુકો, પછી તમે ગોંડલ તાલુકો કયો, કોઈ પણ તાલુકો, ઓલ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને આખું સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, સાવંત્રિક રાઉન્ડ, કચ્છનો વિસ્તાર, આમાં મારા અંદાજ પ્રમાણે મેં અગાઉથી કીધું સાવંત્રિક રાઉન્ડ, અને ક્યાંક ને ક્યાંક હેલી રાતને દી વરસાદ વરસશે અને તીવ્રતા સાથે વરસાદ વરસશે, અને ભારેથી અતિભારે પણ વરસાદ અત્યારે પણ જોવા મળે ને એ તારીખોમાં પણ જોવા મળશે. એટલે આ જ મુજબ આપણો અગાઉની આગાહી હતી અને આજે પણ આપણે આગાહી આપી છે. સત્યની નજીક આ તારીખો આપું છું મિત્રો. કોઈ આમાં ફેરફાર થાય એવો મારા અનુભવની અંદર મને નથી લાગતું, અને અગાઉ જેવી મહેનત કરેલી છે એમાં મેં મારી જિંદગીની અંદર આવો અનુભવ નથી કર્યો કે હું એટલો એવી વરસાદ દેખતો હોઉં અને હાવ વરસાદ ના આવે એવી ઘટના નથી બની. હા, ક્યાંક ને ક્યાંક આપણે એક તમને અંદાજો દઉં કે ભાઈ 10 ઇંચ ધાર્યો હોય ત્યાં 4 ઇંચ પડી શકે, 12 ઇંચ પડી શકે, પણ હું આખો સામુદ્રિક રાઉન્ડ કહું અને એમાં વરસાદ ના આવે, એ મારા માટે કોઈ ઘટના આગળ બનેલી નથી. આ સત્ય છે. એટલે મિત્રો હું તમને વારંવાર માહિતી આપું છું, કારણ કે હું પણ એક ખેડૂતનો દીકરો છું. મને આ વેદનાની ખબર હોય, સત્ય હોય એ જ મારે તમને કહેવું જોઈએ. ખાલી મારે ફોનોમાં કાયમી માટે ખોટી આગાહીઓ દેવાની ખરેખર દિલથી ઈચ્છા ના હોય, પણ સત્ય છે એ જ મારે તમને વાતું કરવી જોઈએ. એટલે મિત્રો આ મારા અનુભવ છે અને મને વિશ્વાસ છે. બાકી મેં તમને અગાઉથી કીધું એમ કે આપણે કોઈ ભગવાન નથી, આપણે સામાન્ય મનુષ્ય સહી. ક્યાંક ને ક્યાંક આપણે અનુભવ અને અઠેઠા હિસાબે માહિતી દેતા હોય, પણ અગાઉ કેટલી વાર મોડલની વિરોધ આપણું સચોટ તાણ નીકળ્યું. પણ તમને આ જે વિડીયો બનાવ્યા આપણે યુટ્યુબની અંદર, એમાં 2 વાર તો મેં તમને પ્રૂફ કરાવી દીધું. આ 3જી વખત છે અને આગાહી પૂરી થશે ત્યારે હું તમને સચોટ તારણ પણ આપી. અગાઉ તો મારે મેં જેથી યુટ્યુબમાં નહોતો તેથી તો આવા બનાવ મેં ઘણા જોયા હતા, પણ તમારી સામે જે આ માહિતી આપું. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.